જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ. મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું આપની સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જેટલી વિવિધ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની અંદર ઘણા બધા વિભાગોમાં ભરતી થવાની છે. ઘણી બધી કચેરીઓમાં કે કચેરીના વડાઓની કચેરીમાં ભરતી થવાની છે. અને અહીંયા વિદ્યાર્થીઓને બે પ્રકારના ઓપ્શન આપવામાં આવેલા છે કે વિદ્યાર્થી ઈચ્છે તો ગ્રુપ એની પરીક્ષા આપી શકે છે અને વિદ્યાર્થી ઈચ્છે તો ગ્રુપ બીની પરીક્ષા આપી શકે છે, અને જો વિદ્યાર્થી ઈચ્છે તો ગ્રુપ એ અને બી બંનેની પણ પરીક્ષા આપી શકે છે. તો મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી આજે 4300 કરતાં વધારે ભરતી છે, એમના માટેની એક સ્પેશિયલ ઓફલાઈન બેચ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ખાતે બહુ ટૂંક સમયમાં શરૂ થવા માટે જઈ રહી છે. આ ઓફલાઈન બેચ શરૂ થવાની તારીખ છે 18 જાન્યુઆરી 2024, એટલે એક ઉત્તરાયણ બાદ 18 જાન્યુઆરી 2024થી આપણી આ ઓફલાઈન બેચ રેગ્યુલર શરૂ થઈ જવાની છે. અને આ બેચનો સમય છે સવારે 6:30 થી 8નો. મિત્રો, શિયાળો હોવાના કારણે અત્યારે સવારે સમય 6:30 થી 8નો રાખવામાં આવેલો છે, પરંતુ આ સમય છે એ માનસિક રીતે તૈયારી રાખજો કે 6 થી 8નો થઈ શકે છે. એટલે અત્યારે માનસિક રીતે એવું જ માનીને ચાલો કે સવારે 6 થી 8ના સમયમાં તમારા માટે સ્પેશિયલ CCEની એક ઓફલાઈન બેચ શરૂ થવા માટે જઈ રહી છે. જો મિત્રો, તમે આ ઓફલાઈન બેચમાં જોડાવા માગતા હો તો એના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજિસ્ટ્રેશન માટે અમારો મોબાઈલ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો, અને મોબાઈલ નંબર છે 9714 310 310. મિત્રો, ફરીથી નોંધો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરનો મોબાઈલ નંબર છે 9714 310 310. આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કારણ કે બેચમાં જોડાવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી અને રજિસ્ટ્રેશન નંબર મેળવી લેવો ફરજિયાત છે. બીજું મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મૂંઝવણમાં હોય છે કે અને ઘણા બધા વિદ્યાર્થી એવું પણ પૂછતા હોય છે કે સાહેબ, તમે જે ઓફલાઈન બેચ શરૂ કરવાના છો એમાં તમે ગ્રુપ એની તૈયારી કરાવવાના છો કે ગ્રુપ બીની તૈયારી કરાવવાના છો કે પછી બંને તૈયારી કરાવવાના છો કે માત્ર પ્રિલિમની તૈયારી કરાવવાના છો કે મેન્સની તૈયારી કરાવવાના છો? આ ઘણા બધા સવાલ ટેલિફોનિક અથવા મેસેજથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સુધી આવતા હોય છે. તો તમને ખાસ જણાવી દઈએ કે આ જે CCE સ્પેશિયલ ઓફલાઈન બેચ અમે જે તમારા માટે લાવી રહ્યા છીએ, આ બેચમાં અમે તમને બંને પ્રકારની તૈયારી કરાવવાના છીએ. એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની સંપૂર્ણ તૈયારી તમને અહીંયા કરાવવામાં આવનાર છે. એટલે કે ગ્રુપ એની જે કાંઈ પ્રિલિમ પરીક્ષા તો કમ્બાઈન છે, તમે જાણો છો, તમે સમજો પણ છો. ત્યારબાદ બે ઓપ્શન તમારી સામે ખુલે છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. તો અહીંયા તમે જોડાશો તો અહીંયા પહેલેથી જ તમને ગ્રુપ એ તથા ગ્રુપ બી બંનેની તૈયારી એક સાથે કરાવવામાં આવનાર છે. મિત્રો, ખાસ નોંધો, સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો મોસ્ટલી આવો સવાલ રહેતો હોય છે કે ગ્રુપ એ કરાવશો કે ગ્રુપ બી. તો શરૂઆતથી જ તમને અહીંયા આ ઓફલાઈન બેચમાં ગ્રુપ એની પણ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે અને ગ્રુપ બીની પણ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. જ્યાં જે વિદ્યાર્થી ગ્રુપ એની તૈયારી કરે છે એમને મેઇન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ આપવાની રહેશે, અને જે વિદ્યાર્થી ગ્રુપ બીની તૈયારી કરે છે એને 200 માર્કની MCQ પ્રકારની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. તો અહીંયા આ ઓફલાઈન બેચની અંદર તમને ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ ટાઈપ બંને પ્રકારની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવનાર છે. જરૂર પડશે તો એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એમને લેખિતની તૈયારી કરાવવા માટે શનિ રવિ કે વીકેન્ડમાં એક્સ્ટ્રા પણ બોલાવવામાં આવશે. અને બીજું કે જેમ બી ગ્રુપની અંદર MCQ પ્રકારની જે ટેસ્ટનું પ્લાનિંગ સંસ્થા દ્વારા થતું હોય છે, એ જ પ્રકારે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ સંપૂર્ણપણે પ્લાનિંગ અત્યારથી જ કરી દેવામાં આવેલું છે. જે મિત્રો એ ગ્રુપની તૈયારી કરવા માગતા હોય એવા મિત્રોને પણ સાથે સાથે દર અઠવાડિયે લેખિત પરીક્ષા પણ આપવાની રહેશે અને એ લેખિત પરીક્ષાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આમ સાથે સાથે લેખિતની તૈયારી પણ કરાવવામાં આવનાર છે.
અને બીજું એ કે હવે આ જે ઘણી વખત એવો સવાલ હોય છે કે સાહેબ ફેકલ્ટીઝ કોણ કોણ છે, કયા કયા સબ્જેક્ટ કોણ લેવાનું છે, આવા બધા સવાલ વિદ્યાર્થીઓના હોય છે. તો તમારી સામે આ લિસ્ટ ઓલરેડી સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપર આપણે મૂકેલું જ છે, પણ છતાં યુટ્યુબના માધ્યમથી અથવા આ વિડીયોના માધ્યમથી હું આપને કહેવા માગું છું કે જે વિષયો છે એ વિષયોની જે ટીમ છે, અમારા એક્સપર્ટની જે ટીમ છે, એ ટીમ અહીંયા કંઈક તમારી સામે મૂકેલી છે. દાખલા તરીકે બંધારણ, તો બંધારણ હું ખુદ લેવાનો છું. ત્યારબાદ મેથ રિઝનિંગની વાત કરો તો મેથ રિઝનિંગ ભોજાની સર લેશે. ત્યારબાદ ગુજરાતીની વાત કરો તો ગુજરાતી સબ્જેક્ટ છે આપણને બિપિનભાઈ ત્રિવેદી કરાવશે. ત્યારબાદ અંગ્રેજી વિષયમાં છે જયદીપ દવે સર. ત્યારબાદ ઇતિહાસ છે રામભાઈ રાઠોડ. ત્યારબાદ ભૂગોળમાં જે દવે સાહેબ છે. સાંસ્કૃતિક વારસામાં ઉમેશ ધામેલિયા સર છે. અર્થશાસ્ત્ર અને કરંટ આપણને કરાવશે તરુણ છાટબાર સાહેબ. ત્યારબાદ પર્યાવરણ અને જાહેર વહીવટનો અભ્યાસ આપણને કરાવશે જેબી ભટ્ટ સાહેબ. અને સાયન્સ એન્ડ ટેકનો અભ્યાસ આપણને કરાવશે BM બારૈયા સાહેબ. આમ તમારી સમક્ષ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની આખી ઓફલાઈન ટીમ અહીં અમે રજૂ કરેલ છે. આ નામ વાંચતા જ કે જોતા જ તમને જણાશે કે આ કદાચ ખૂબ સ્ટાન્ડર્ડ અને સારામાં સારી ટીમ છે. અને બાકી જો આ ટીમ વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય તમે મેળવવા માંગતા હો તો તમે જે વિદ્યાર્થીઓ અત્યારે PGCIમાં અભ્યાસ કરે છે અથવા જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં PGCIમાં અભ્યાસ કરી ગયા છે અથવા જે વિદ્યાર્થીઓ અમને પર્સનલી ઓળખે છે એવા લોકોનો તમે અભિપ્રાય લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ ટીમ બેસ્ટ ટીમ છે, આ ટીમ એક સ્ટાન્ડર્ડ ટીમ છે. અને દરેક વ્યક્તિ પોતપોતાના વિષયની અંદર નિષ્ણાત છે, પોતપોતાના વિષયની અંદર નિપુણ છે. અને તમને જે આ આગામી અથવા તો લેવાનાર ભવિષ્યમાં લેવાનાર CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ છે એ પાસ કરાવવા માટે સક્ષમ છે. આ બેચ શરૂ થતાની સાથે જ તમને ટેસ્ટનું પણ સંપૂર્ણ ટાઈમ ટેબલ આપી દેવામાં આવશે. સંપૂર્ણ મટીરિયલ પણ અહીંથી સંસ્થા દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવશે. અને ટેસ્ટનું ટાઈમ ટેબલ પણ આપી દેવામાં આવશે, જેમાં ટેસ્ટના પ્રકાર હશે, વીકલી ટેસ્ટ હશે, ત્યારબાદ કરંટની ટેસ્ટ હશે, અંગ્રેજી શબ્દાર્થી ટેસ્ટ હશે, ગુજરાતી શબ્દાર્થી ટેસ્ટ હશે, મોડેલ ટેસ્ટ હશે. પ્લસ જે લોકો ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરવા માંગે છે એવા લોકો માટે દર અઠવાડિયે એક ડિસ્ક્રિપ્ટિવની ટેસ્ટ પણ રહેશે. એ ટેસ્ટનું આખું પ્લાનિંગ તૈયાર કરી દીધેલ છે. અને આ ટેસ્ટનું પ્લાનિંગ કેવું છે અથવા કેવી રીતે અમે તમને આ આખી બેચ કરાવવાના છીએ અને તમે કઈ રીતે સફળ થશો આના માટે વિશેષ તમારે માહિતી મેળવી હોય તો 18 જાન્યુઆરી 2024ના રોજ આ બેચ શરૂ થાય છે. અને એનો જે પ્રથમ લેક્ચર છે એ પ્રથમ લેક્ચરની અંદર તમને આ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે જો વિશેષ માહિતી મેળવવા માંગતા હો તો તમે આપણે ઇન્સ્ટિટ્યૂટના મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને એક રજિસ્ટ્રેશન કરાવી દો. અને ત્યારબાદ 18 જાન્યુઆરી 2024ના રોજ અને ગુરુવારના રોજ આપણી બેચ શરૂ થાય છે. એના પહેલા લેક્ચરમાં તમારા કોઈ પ્રશ્નો હશે તો એ પણ એનું પણ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. તમને કોઈ ડાઉટ હશે તો એ પણ ક્લિયર કરાવી દેવામાં આવશે. અને અમે તમને કઈ રીતે ઓફલાઈન બેચમાં કરાવશું, કેટલું કરાવશું વિગતે, અને કેવી રીતે ટેસ્ટ લેશું, કેટલા મટીરિયલ આપશું, કઈ સુવિધા સંસ્થા તમને પ્રોવાઈડ કરશે, તમામ પ્રકારની માહિતી અમે તમને વિશેષ માહિતી પહેલા લેક્ચરમાં આપશું. બાકી ઓલ ઓવર અને જનરલ માહિતી અહીંયા આ વિડીયોના માધ્યમથી મેં તમને આપી છે. ખાસ નોંધો, ફરી વખત રિપીટ કરી દઉં તમામ માહિતી શોર્ટમાં. મિત્રો, આ એક ઓફલાઈન બેચ છે અને આ બેચની અંદર તમને ગ્રુપ A એટલે કે લેખિત અને ગ્રુપ B એટલે કે MCQ બંને પ્રકારની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવનાર છે. પ્રિલિમ પરીક્ષાને પણ આમાં કવર કરી લઈશું અને મુખ્ય પરીક્ષાને પણ આમાં કવર કરી લઈશું. ઓકે. બીજું કે આ બેચ શરૂ થવાની તારીખ છે 18 જાન્યુઆરી 2024 અને ગુરુવાર. અને આ બેચનો ટાઈમ છે સવારના 6:30 થી 8નો થોડો સમય પૂરતી. ત્યારબાદ આ બેચનો સમય છે એ 6 થી 8નો કરી નાખવામાં આવશે. આ બેચનો ડ્યુરેશનનો કોઈ સવાલ હોય તો આ ડ્યુરેશન તમે સમજી શકો કે સરકારશ્રી દ્વારા જે પ્રોબેબલ તારીખ આપવામાં આવી છે કે ભાઈ આટલા સમયમાં અમે પ્રિલિમ પરીક્ષા લેશું અને આટલા સમયમાં મુખ્ય પરીક્ષા યોજાઈ શકાય છે. તો મે મહિના સુધીની અંદર આ બેચની અંદર પ્રિલિમના તમામ વિષયો આસાનીથી પૂર્ણ કરી દેવામાં આવશે. ખાસ નોંધો કે મે મહિનામાં
પ્રિલિમ પરીક્ષા હોવાની સંભાવના છે. મેનું કદાચ જૂન પણ થઈ શકે છે. તો મે મહિના સુધીની અંદર આ બેચમાં પ્રિલિમના તમામ વિષયો પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે સાથે આ બેચમાં તમને મેન્સની પણ તૈયારી કરાવવામાં આવશે. સાથે સાથે મેન્સના વિષયો પણ તમને આપવામાં આવશે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી લઈને ધોરણ 10 હોય કે 11-12ના ઇતિહાસની જરૂર પડે, 11-12ના ભૂગોળની જરૂર પડે કે 11-12ના રાજ્યશાસ્ત્રની જરૂર પડે કે 11-12ના અર્થશાસ્ત્રની જરૂર પડશે, તો એ પણ તમને અહીંયા આ બેચની અંદર ટેસ્ટ સ્વરૂપે કરાવવામાં આવનાર છે. તો મિત્રો, એક વધારે વર્ગને અથવા વધારેમાં વધારે વિદ્યાર્થીઓને અમે કઈ રીતે આ પરીક્ષામાં પાસ કરાવી શકીએ એવા હેતુથી અને એવા ધ્યેયથી એક આ બેચ શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો, આ બેચમાં જોડાવાનું ચૂકતા નહીં. આ બેચ તમારા માટે ખરેખર ફાયદાકારક છે. બીજું કે આ બેચને લગતી જે માહિતી અત્યારે તમને મળે છે, આ માહિતીને તમે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે. તો આ થઈ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ભાવનગર ખાતે શરૂ કરવામાં આવનાર ઓફલાઈન બેચની માહિતી. વધારે વિગતો માટે આપણે મળીએ છીએ 18 જાન્યુઆરી 2024ના રોજ પ્રથમ લેક્ચરમાં, જ્યાં વિશેષ ડિટેલ વાત કરીશું. નેક્સ્ટ ટાઈમ મળશું કોઈ નવા આયોજન સાથે. ત્યાં સુધી જય હિન્દ.